પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 થી 26 જુલાઈ દરમિયાન બ્રિટન અને મોલદીવની મુલાકાતે. મોલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત. બંને દેશના નેતાઓ સાથે કરશે પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા. આવતીકાલથી શરૂ થનારા ચોમાસુ સત્ર પહેલા મળી સર્વદળીય બેઠક. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું, સંસદને સુચારુ રૂપે ચલાવવું અમારા બધાની જવાબદારી. ગૃહની મળશે 21 બેઠક. મહત્વના બિલ પર થશે ચર્ચા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, વિશ્વની કોઈપણ તાકાત ભારતને ન આપે નિર્દેશ. ભારત પોતાના નિર્ણયો પોતે જ લે છે. ભારતીય સંરક્ષણ સંપદા સેવાના 2024ના અધિકારી પ્રશિક્ષકોને કર્યું સંબોધન. ભારતને મેલેરિયા નાબૂદ કરવામાં મળી મોટી સફળતા. દેશમાં તૈયાર કરાઈ પ્રથમ સ્વદેશી રસી. રસીને હાલ એડફલ્સીવેક્સ અપાયું નામ. મલેરિયાના દર્દીઓ માટે આ રસી આશાનું કિરણ. દિલ્હીથી દેવભૂમિ સુધી પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકોની કાવડ યાત્રા. ઉત્તર પ્રદેશમાં તંત્ર દ્વારા કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા. શ્રદ્ધાળુઓના સ્વાગત અને સુરક્ષા માટે તંત્ર સજ્જ. કાવડિયાઓની સેવામાં પોલીસ કર્મીઓ પણ જોડાયા. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ સાથે ભારતના મિશન મૂનને વધાવવાનો અવસર. અમરેલીમાં સાયન્સ સેન્ટર ખાતે વન મૂન વન વિઝન વન ફ્યુચર વિષય સાથે ચંદ્ર દિવસની ઐતિહાસિક ઉજવણી. બાળકોએ જાણ્યા ચંદ્રના રસપ્રદ રહસ્યો. અતિભારે વરસાદથી રાજસ્થાન અને અજમેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. રાજસ્થાનમાં 2 દિવસ અતિભારે વરસાદની આગાહી. આગામી 3 દિવસ ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભારે વરસાદની શક્યતા. તો રાજ્યમાં 12 થી 2 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં સાધારણ વરસાદ. હવામાન વિભાગે જણાવ્યું કે કચ્છ ઉપર ચોમાસું સક્રિય. 26 જુલાઈ સુધીમાં રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. જૂનાગઢમાં આજે આવેલા વરસાદથી મગફળીના પાકને ફાયદો. અને આજે આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસની ઉજવણી. હાલમાં ભારત પાસે 85 ગ્રાન્ડ માસ્ટર્સ અને 124 આંતરરાષ્ટ્રીય ગ્રાન્ડ માસ્ટર્સ. તો 42 મહિલા આંતરરાષ્ટ્રીય ગ્રાન્ડ માસ્ટર્સ સાથે ભારતની ચેસની રમતમાં આગેકૂચ.